ગર્ભાવસ્થા એ સ્ત્રીના જીવનનો સૌથી નાજુક તબક્કો છે. આ સમયગાળા દરમિયાન માતાના શારીરિક ફેરફારની સાથે સાથે માનસિક અને ભાવનાત્મક ફેરફાર પણ થાય છે. આ સમયે માતા જે કંઈ પણ લે છે અથવા તો વિચારે છે તેની સીધી અસર તેના ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કામાં કેટલીક માતાઓને ઉલટી અને ઉબકાની સમસ્યા રહે છે. જો આ સમયે હોમિયોપેથિક દવા લેવામાં આવે તો તે ખૂબ જ અસરકારક બને છે, તેમજ તે તેના પાચન તંત્રને સુધારે છે. સામાન્ય રીતે હોમિયોપેથિક દવા કુદરતી પદાર્થમાંથી બનાવવામાં આવે છે અને તે અતિ સૂક્ષ્મ માત્રામાં અપાય છે, જેનાથી કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી. તેમજ તે ગર્ભમાં રહેલા બાળક માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં પણ હોમિયોપેથિક દવા કામ કરે છે. મોટાભાગની દવાઓ છે જે પ્રસૂતિના છેલ્લા તબક્કામાં આપવામાં આવે છે તે પ્રસૂતિને સરળ અને ઝડપી બનાવે છે, તેમજ તે માતાને પ્રસૂતિ માટે તૈયાર પણ કરે છે. હોમિયોપેથિક દવા એ શરીરની આંતરિક શક્તિને મજબૂત બનાવે છે, તેમજ તે ચેપી રોગ સામે રક્ષણ આપે છે. જો તમે પણ તમારી આંતરિક શક્તિને મજબૂત બનાવવા માંગો છો, તેમજ ઇમ્યુનિટી પાવરને તમે વધારવા માંગો છો, તો તમે મારો સંપર્ક કરી શકો છો. અને હા, વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરો.